શું તમે નોટિસ કર્યું છે કનેક્શન રહેલું છે આપણી ગટ અને મેન્ટલ હેલ્થ વચ્ચે? જો તમને મેન્ટલ સ્ટ્રેસ રહેતા હોય, પાણી ઓછું પીતા હોય, શારીરિક રીતે ઓછા ક્રિયાશીલ હોય, પ્રોસેસ્ડ ફૂડ વધારે ખાતા હોય, સમયથી સૂવાનું અને જાગવાનું ન હોય, તો તમને કબજિયાત જેવા પાચનતંત્રના રોગો થઈ શકે છે. ચેતાતંત્ર અને આંત્ર આપસમાં એકબીજા સાથે ગહેરાઈથી જોડાયેલા છે. લગાતાર સ્ટ્રેસ અને સોલ્વ કર્યા વગરના ભાવનાત્મક આઘાતથી કબજિયાત, IBS વગેરે જેવા પાચનતંત્રના રોગો ઉપરાંત ત્વચાના રોગો અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેના માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. દિવસ દરમિયાન 5 થી 6 લીટર પાણી પીવું જોઈએ. સવારે નવશેકા ગરમ પાણીથી શરૂઆત કરવી જોઈએ, જેમાં તુલસી, હિંગ, જીરું, અજમું, વરિયાળી વગેરેમાંથી કોઈ એકને યુઝ કરી ઉકાળીને પીવું જોઈએ. ત્યારબાદ 5 થી 10 કાળી સૂકી દ્રાક્ષ રાત્રે પલાળી અને સવારે ચાવીને લેવી. સવારે ખાલી પેટ ચા અને કોફી ન લેવા જોઈએ. દૂધ અને દૂધની બનાવટો અનાજ સાથે ન લેવી જોઈએ. જમીને પછી તરત પથારી પર ન જતા રહેવું જોઈએ. 100 સ્ટેપ ચાલવા જોઈએ. વજ્રાસન કરવું જોઈએ. બપોરે સૂવું ન જોઈએ. જમવા અને સૂવા વચ્ચે 3 કલાકનું અંતર જરૂરી છે. જીવનમાં થોડું અનુશાસન જરૂરી છે. સમયથી સૂવું, સમયથી ઉઠવું, બાયોલોજિકલ ક્લોક સેટ કરવી જરૂરી છે. જો તમે શારીરિક રીતે ઓછા ક્રિયાશીલ હોવ તો રોજ 4000 થી 6000 સ્ટેપ ચાલવા જોઈએ. કબજિયાત દૂર કરવા માટે ઔષધમાં હિમેજને એરંડ તેલમાં શેકી અને તેનું પાવડર કરી 1/2 થી 1 ચમચી સવાર સાંજ પાણી સાથે લેવું જોઈએ. અથવા વરિયાળીને શેકવી અને તેમાં હરિતકી ચૂર્ણ સમાન માત્રામાં મિક્સ કરી ખાલી પેટ સવાર સાંજ 1 ચમચી થી અડધી ચમચી લેવી જોઈએ. ચિંતા, તણાવ, સ્ટ્રેસ, એન્ઝાયટી દૂર કરવા માટે દેશી ગાયના શુદ્ધ ઘીનું નશ્ય કરવું જોઈએ. શુદ્ધ ઘીના 5-5 ટીપા બંને નાકમાં સહેજ માઠું ઢળતું રાખી સવારે ખાલી પેટ અને રાત્રે સૂતા પહેલાં નાખવા જોઈએ. ત્યારબાદ 5 થી 10 મિનિટ ચત્તા સૂઈ ઊંડા શ્વાસ લેવા.